બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને હું બગીચા આવી ગઈ અને આટણમાં છે ને થોડુંક મોડું થઈ ગયું. 9:30 થઈ ગયા. નાસ્તા પાણી કરી લીધા. સાંજે છે ને પાવભાજી બનાવી હતી ને બ્રેડ ને ભાજીને પડ્યું હતું. એ બધા નાસ્તા પાણી કરી લીધા ને કપડાં ધોવાઈ ગયા, થોડાક બાકી છે. હવે છે ને પ્રિયલ અંદર રમે છે ને અહીંયા છે ને અમે ખેતરમાં જે પ્રિયલ પપ્પા કામકાજ કરીને આવી ગયા. અહીંયા છે ને આપણે વાયર નાખી ગયા ને જીબી વાળા નવો વાયરની અરજી કરી હતી ને તે બાહડા ઊંચો હિચકતો તો એટલે તે ઊંચો બાંધવાનું કામકાજ ચાલે છે. સવારના અહીંયા આવી ગયા કરવા ક્યારના એક ઘરાઈ ગયો ને એક બાકી છે. નહીં હજુ સિદ્ધભાઈ આવી ગયા, થોડીક વાર બેદડે રમતા હતા ને પ્રિયલના પપ્પા અહીંયા આવી ગયા ને માવા ઓલી થાંભલો પકડીને ઉભા હતા કેમ કે હલી ન જાય, હજી તાજું હે ને હવે ને અહીંયા પ્રિયલના પપ્પાને પૂછીએ હવે ક્યાંક પીવું કામ નથી, કેટલું બાકી છે. તડકો ફૂલ છે, ગરમી અટાણમાં 10 વાગ્યા, ફૂલ તપ છે ને ફૂલ ગરમી થાય છે તો યા કરવું પડે એમ છે એટલે આ કામકાજ ચાલુ છે. હવે જીજોમાં આમથી આવે છે ને શિવું ને પ્રિયલને ઘરમાં રમે છે અત્યારે ને હમણાં એ છે ને બેસવા જવાનું છે ને કરણભાઈને બેસવા જાય છે. બાજુમાં આપણે ઓલા કૂકીને પતિઓને રમવા આવતા હોય ને ત્યાં જાય છે આટો મારવા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને ખબર વાગ્યાને ખબર નથી પણ જો 10 થવા આવ્યા. તડકો થઈ ગયો છે. ફૂલ તડકો ને ગરમી તપે ને થાંભલા ખોડવાનું કામ હાલે છે. વાયર ઓલો હું કહેતો હતો ને કે લઈ આવ્યા આપણે થાંભલા. ખાડા ગયરા ને પેલા ચોમાસામાં પવન ને આવે ને ગાળો વધારે છે. વાયર છે ને આમ લબડેલો ન રહે ને એટલે બે થાંભલી ખોડી ને આમ ઊંચો કર્યો છે. એટલો ઊંચો બાંધી દીધો પવનના જોરા ન ખાય. હિંચકો થઈ ગયો તો એટલે ઊંચા બાંધી દીધા. શેઠ અહીંયા થાંભલો હે, લાંબો ગાળો થઈ જાય ને ઘરેથી તો પછી બાંધવું પડે. ગાડી થઈ ગયું ટૂંકમાં જારીઓ કરીને કરી દઈએ ને તો જામી જાય તો પાયો મજબૂત રહે. પવન આવે તો આને એમને એમ ખોડ્યું હોય તો ઉપાડી લઈ ધરપતા જાય તો જા બહુ બેહી જાય. પોલ ન રહી ટૂંકમાં થાંભલાની પકડ રહી. ગાડીઓને પાણા નાખતા જાય ને ધરપતા જાય એટલે હવા બેસી જાય. કોઈ આપણે ગાય બાંધી હતી ત્યાં ખોડી હતી, ત્યાંથી કાઢી પેલા પછી આ ખાડા કર્યા બે જગ્યાએ, પછી ગારિયું કર્યું. એમાં તો પીયું સીવું આવી હતી ને ગારિયું કરવા એને બેન પછી રેતીમાં પાણી નાખી દીધું તો તમે બે ઘડી પર અહીંયા કરો તો એમાં ખચવાનું. હા ઊંડા ગારવા પડે ને કરતો ઉપર સોલું હોય તો વયું જાય ને. તો જાય એક વાહડ અહીંયા થાંભલી અહીંયા ગરાઈ ગઈ એટલે અધર મોટો ને મોટો કાલે ગયા હતા ને ગામમાં એ લઈ આવ્યા હતા. બીજો હેર જવા ગયો જે કાંઈ ગાળે ને કા ગાળે હવે છેલ્લે સેટમાં થાંભલો હે તો જાય થોડું ગારિયું હોય જો ને નાખવા આવી ગયા એટલે થોડું ગારિયું હે ને ત્યાં અહીંયા બહુ ધરબી દઈએ કાં આમાં પેલા થોડુંક ઓછું નાખ્યું હતું રસિયા તો વળી તો સિમેન્ટ લેવા ધક્કો થાય. હવે સિમેન્ટ પૂરી થઈ ગઈ. હતી પૂરું હચવાઈ ગયું. અહીંયા કરતા જો એટલું વહી જતું હું કાંઈ પાછું પાકું કરી દઈએ. હાલો તો કરવા માંડો. હવે હું અહીંયા તપી રહી, તમે તપી રહ્યા, કરવું તો પડશે. હાલો મારે છે ને ઠામ ધોવા જવાથી હું જાઉં ફટાફટ. પ્રિયા અંદર રમે છે. હાલો
એને શીખ જાવું અંગણવાડી જાવું. શું કરવા જવાનું છે? ખાલી રમવા જવાનું. શું લઈને જવાનું? હા ચોપડી પછી પાણી પછી પછી એક રૂમાલ મોટું લુચકા રૂમાલ અસલ વાવા ફેરી થઈ ગયા રૂમાલ તોડાવી લઈએ ને વાહ ઓટી ન્યા જઈને શું કરશે આ શિવુને તો પૂછ તને જો 12:30 થયા ને પીયું જો આંગણવાડી નામ પડ્યું ને એટલે હરખાઈ ગઈ. આજ છે ને છે રવિવાર ત્યાં કઈ આંગણવાડી ભણવા કે નથી જવાનું પીયું ને પણ આપણે આજ છે ને ટીપા પીવડાવવાનો દિવસ છે એટલે ટીપા પીવડાવવા જવાના હે ને હમણાં યાદ આવ્યું કારણ કે આજથી કે ટીપા પીવડાવવાનો દિવસ છે. જો શિવુને પીયુને બેને લઈને આપણે જઈએ. પીયું તારા વાળ તો હરખા કરી લે દીકુ. હા જરાક બાકી છે હાલ કર લે. હા જરાક કર લે. બે જાવ હાલો રિક્ષામાં. હાલ પીયું. કોને ટીપા પીવા કેને ટીપા પીવા બાબા પીવા એને પૂરો હવે પીયું ને નાકા થાવું તો ભાવ ને પીવડાવવા તો તારે હું રમવા જાઉં કા જીવું નાની હતી તો એને પીવડાવી દીધા કા હવે કરે ને હા હા યો તો પોતે ખાલી દીધા અસલ ના હે બસ પ્રિય 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 આમ જો તો ઓલા ક્યાં ઝીંકા ઝીંકા છોકરા ક્યાં નાના છોકરા હોય ક્યાં આજે આવ્યા નથી લાગતા ને અમારા 9 મોટો ખોલ તને સંબંધ પીવડાવે મોટો ખોલ સંબંધ પીવડાવે સુવડાવી દે આડી સુવડાવી દે આમ થઈ જાય બસ હવે મોટું ખોલો આ કર અસલ સરબત છે મીઠું મીઠું થઈ ગયું લ્યો ગમે કયા કલરની ગમે એ તમારા હાથમાં કરી દે એમ છે કઈ મમ્મી ને કરી દે તારે પીવા એના 5 વર્ષ પૂરા થઈ ગયા હાલો ક્યાં જો આ બધા છોકરાઓ આવ્યા ચા એક લહરપટ્ટી ખાઈ લ્યો હાલો લસરપટ્ટી ખાવી ને હાલ એક ખાઈ લે હા હા હાલો છે કઈ લખાવાનું છે હાલ જા ધીરે ધીરે આવજો બે ચડી જા ઓય હાલો પીવા આવે
હાલ ધીરે ધીરે હાલ આવતી રે હા ઊભી રે આપી એક વખત આવતી રે હા લસણ મને ખા એ ગઈ ચાલો થઈ ગયું વાહ ટીપા પીવાઈ ગયા હાલો ઘરે જાશું ને તારે કરવું જા રેડી હાલો હાલો આ બધાને બાય બાય કરી દો હાલો આવી ગઈ શિવ પીયું આવી ગઈ આ કદની બે જોઈ લે ખેતરમાં પૂગી ગઈ કામ કરવા આવી ગઈ હા ઈ શું છે ખબર નહીં શિવ તને ખબર છે હે એમાં પીયું છે ને ટીક ટીક કરતી હોય એમાં ઉપર બેસી જાય પછી ટીક ટીક કરે જો કામ કરવા માંડી છોકરી શિવ છે ને જોઈ દાંતેડી લઈ આવી નહીં અને શું કહેવાય હા અહીંયાથી શું કરવાનું કામ કરવાનું દક્ષા જાય ખળવાડવા આવી કે આપણે શિવને ને બેયને છે ને રમતો કરવા આવવું જોઈએ ભેગું આને આપી નાનકડી કોદારી ધાર વગરની આને આપી ઓલી ખળ કાઢવાની ખરપડી તો બે જણીઓ જાય રમશે અહીં આવતા રહ્યો અહીં આવતા રહ્યો એમાં દીકું છે ને કીડીયું હોય ને તો પછી પગમાં બટકો ભરે આપણે આમાં આવશે ને મજા અહીં મમ્મી ખળ કાઢે અહીંયા જો ખળ અસલનું છે આમાં ને બધી જાતનું છે ભેગું ઓલા ઝીણા ઝીણા વેલા છે પછી ઓલી રોકડ જેવું હોય એ ખળ છે પછી ઓલા મોટા પાનની હમેરવી છે ઈ ઓલા વાઢિયા ખળની ને હુકલ સાડી ને ઓગટ કાઢે ને આવું ખળ ભાવે એટલે આ ખળ હવે ચાલુ થઈ ગયું ને આપણે આ ઓલું ચોમાસામાં થાય ને ઈ ખળ છે હવે આમ ચોમાસાની સીઝન બેસી ગઈ તે આપણે આ પાણી વાળતા હોય ને તે આ પાછું વહી ગયું આપણે ગયા વર્ષે કઈ નતું આવ્યું ને નઈકરું આ થઈ પડ્યું હતું આવા વેલા થઈ પડ્યા હતા મલકના આખું વર્ષ નતો આવી ગયા ને હવે ચોમાસાની સીઝન પાછી આવી ને તે જામાં ચારી પાછું થઈ ગયું આ ગુવાર ને આમાં આખા ખેતરમાં આ ને આ બે ઉગી પડ્યા હતા ને સવારે ને સાંજે મોટું ત્યાં જવું હા જા અહીંયા રમ કીડીયું જોઈ લેજે કીડીયું ન હોય ને અહીંયા રમજો બે આવું ગાય ને ભાવે આ છે ને એ હમેરવી છે આનું નામ નથી આવડતું પણ વેલા વાળું હા વેલા વાળું છે લીલું છમ જેમાં ગુવારમાં મોટું થઈ ગયું ને આ કડવું નોખું કાઢતું જવું પડે કડવાના છોડવા છે કોક આ ને ગુવાર આપણે હાવ વાવ્યા ને તો હાવ ચોખ્ખા કર્યા હતા પણ ખળ તો એ થાય જ પાછું પણ મોટા થઈ જાય ને એટલે નડે નહીં જા છોડવો કેવડો થઈ ગયો ગુવારનો નીચે થઈ જાય એમાં ગુવાર આવતા જાય આપણે તોડતા ગયા હતા કે હવે જાય અહીં કોક હોય પછી ઉપર પાછો જાય ફાલ આવી ગયો ગુવાર રહે એમ તો પણ ફૂલ વરસાદ થાય ને પાણી ભરાશે ને ત્યાં વયા જશે ને પાણી લાગે ભીંડા ન લાગે બાકી આ જો ઓલા મૂળમાં જીવાત આવે તે સુકાતા જાય ને એમ લગભગ આપણે ટોટલ 4 ક્યારા વાવ્યા હતા એમાંથી 2 ક્યારા ના રહ્યા બાકી બધા ખાલી થઈ ગયા જાય આગળ તો કાંઈ ન તો તોય આપણે ખાવા પૂરતા નીકળે ને એટલે રાખ્યા કે આપણે શાક ખાવા થાય જોવાનું શાક આપણે બધાને ભાવે લેવા ન પડે તો આ ખર્ચ ને મલકનો છે ને ભેગું તરત થઈ જાય થોડીક વાર લઈએ તો જો ઢગલો થવા માંડે લેવાની એ મજા આવે ને પાછો દાણો આપણે ગાય ખાઈ જાય એટલે લેવું ઉકલે નકર ન ગમે આગળ મોટલું લઈને જાવ ને એટલે ઓલી બે રાડ થાય એની નજરે અહીંયા જોઈ દક્ષા દાંતેડી લઈ અહીંયાથી ને કાં હું ખળવાડવા આવું એટલે દાંતેડી લઉં
તે એને ડોકા આ બાજુ જોઈ કે કઈ પાછા આવે. એકને નાખી ન લે તો બીજી રાડું નાખે, બીજી નાખી હોય ઓલી રાડ નાખે, જેને પેલા નાખ્યું નિશાન થઈ જાય પછી બીજી રાડું નાખે. હમણાં ઓલે આપણે ઝીણકી રાતે હમણાં ખાતા શીખી જાય પછી ઈ રાડું નાખી. દક્ષા તો જો ઈ ખડવા દે ને, હું જો આ દાંતેડી લઈ આવ્યો છું મારા હાટું. એ આ ખડવાટી લઉં મોટું મોટું, 2 વાર ફરતી નાખવા થાય. હા શું? હા જો તું ઈ છે ને આ કરંજરા હોય ને એના ઓલા બી નીકળે ને એ ભેગા કર્યા રાખે ને રહીમાં રાખે. જો ઈ તોડી લઈ. હવે અહીં રમજો તું ને શિવું બે. અહીંયા હું અહીં ખડ વાઢી લઉં થોડુંક. અહીં સામે જ છે જો અહીં પાસે. શિવું ખેતરમાં કામ કરીને ભૂખ લઈ ગઈ ને? હે જે ખેતરમાં કામ કરવા આવી હતી શિવું ને પીયું બેને ભૂખ લાગી તે નાસ્તો કરવા માંડી. એ ખેતરમાં આવીને પછી હું ખડવાડતો હતો ને દક્ષા તે કઈ મને કે દુકાને જાવું ને પછી મેં બગાવી કે દુકાન વાળો જે આવ્યો ન હોય તે માંડ રહી. પછી 2 જણીઓ ઘડીક વાર રમી ખડવાડી લીધું. પછી હું ઘરે આવ્યો ને એટલે હું હાથ પગ ધોઈને અંદર ગયો ને તો ઈ દેખી નહીં મને. એને યાદ હતું કે દુકાને જવાનું હે. પછી કેમ રાડ નાખી હતી? હવે નો જવાબ. જો હા જવાબ દે. મામા એમ રાડું નાખતી હતી. તો જો હમણાં દુકાને ગયા તા થોડોક નાસ્તો લઈ આવ્યા, મમરા લઈ આવ્યા, વઘારવાના છે તો મોડેક થી વઘારીએ. હા ગાય દવા બે જાવું. હા જાય માં વાત જોઈને બેઠા કે ગાય દોઈએ. માખી મોટા મોટા હતી અને માથે ચીરીક વાર પછી દોઈએ અંધારું ચીરીક થાય છે. એ તો અંધારું હોય તો માખીઓ તો ન જાય, માખા વૈયા છે પણ ઉડાડવી પડે. ઉડાડી આવું થોડું ડુંગળું રાખ્યું ત્યાં તો માન ઉભી રહી. વચમાં થોડા ફંદા કર્યા તો હમણાં તો ઉભી રહી વાંધો થતો. એ રાડો રાડ છે એનો ટાઈમ થાય એટલે રાડું નાખે. ઓલી હાથ રાડું નાખશે, આઈસ રાડું નાખશે. પીયો શું કેતી હતી બપોરે? શું કરીએ પીયો આજ કોણ આવવાનું હતું? પીયો આજ કોણ આવવાનું હતું? નો આવ્યા. આપડે ફોન કરીને બાજુ ખીજાવાનું. પીયો ની માસી આવવાની હતી કે કામ આવી ગયું હતી નો આવ્યા. એ બપોરે પાછી તો એની માસી ને ફોન કરીને કે મારા હાટુ શું લઈ આવજો દક્ષા? એ કે વેફર ડુંગળી વાળી ને કે પાવડર કે મને બહુ ગરમી થાય. ક્યાં ગરમી થતી હતી? દોડીને પૂરો કરી દીધો. માસી ને પાવડર મેં કીધું દાદી નો પડ્યો નો ઠંડો ભૂહી જાવ તો કે ના કઈ વેફર લઈ પાટી કે ડુંગળી વાળી કે મેં ના ટમેટા વાળી. મેં કીધું વેફર નો લઈ આવતી વર્ષા શાંતિ. મેં કીધું તે મને આમ કરીને ગીરીમાં સુટલા ભરતી હતી. આ એડી થઈ ગઈ ને. હા પાછી સાંભળતી હોય આપણે વાતો કરીએ ને ક્યાં કાંતા હોય જ. મેં કીધું લઈ આવશે પછી ચૂપ થઈ ગઈ. ખબર નહીં આવ્યા નહીં હવે જઈ આવે તો આવ્યા તો નહીં આવવાના. જો 2-3 પૂરું મારું તો નાસ્તો એમાં બાકવાડા છે ને ન આવ્યા તો વાંધો નહીં. બીજું હું તો જો આપડી ગાય દવા જઈએ અંદર આપડી ઢીંગલી હોતી ના ઢીંગલીઓ આય રમે ખેતરમાં કામ કરીને થાકી ગયું. હાલો શિવું હાલો હવે હર મહાદેવ કરી દેવું ને આપડે. હા ભૂ હાલો ભૂ ભરી આવી દઉં. પેલા આપડે કહી દઈએ વિડીયો હોય તો ચેનલ માં નવા હોય તો મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને હર મહાદેવ.